રાજકોટમાં ફરી એક વખત બીઆરટીએસ રૂટ પર સીન સપાટા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। બીઆરટીએસ રૂટમાં બેફામ કાર હંકારી કાર ચાલકે બનાવી હતી રીલ। બીઆરટીએસ રૂટમાં સીન સપાટા મારતો સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ। વારંવાર બીઆરટીએસ રૂટમાં વાહનો ચલાવીને યંગસ્ટર્સ વિડીયો બનાવી રહ્યા છે અને તેને વાયરલ પણ કરી રહ્યા છે। વાયરલ વિડીયો બાદ હવે પોલીસ અને મનપાનું પ્રશાસન એક્શનમાં આવ્યું છે। તો બીઆરટીએસ કોરિડોરમાં પૂરપાટ ઝડપે વાહન હંકારી અને સીન સપાટા મારતા હોય, વિડીયો બનાવતા હોય, રોલા પાડતા હોય તે પ્રકારના દ્રશ્યો ફરી એક વખત સામે આવ્યા છે। રાજકોટના આ દ્રશ્યો કે જ્યાં બીઆરટીએસ રૂટ પર સીન સપાટાના દ્રશ્યો છે। સમગ્ર વિડીયો વાયરલ થતા જ હવે પોલીસ અને મનપા પ્રશાસન એક્શનમાં આવ્યું। વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। પરાક્રમ, આજે કાર ચાલક છે તે કોણ છે અને તેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી છે ખરી? કોઈ માહિતી સામે આવી છે ખરી? ચોક્કસ રાજકોટના બીઆરટીએસ રૂટ પર વારંવાર આવા સીન સપાટા કરતા યુવાનોના વિડીયો વાયરલ થતા હોય છે અને વધુ એક વખત આ વિડીયો વાયરલ થયો છે। સમગ્ર મામલાને લઈને રાજકોટ પોલીસ ઉપરાંત જે મહાનગરપાલિકાના અધિકારીઓ છે તેમના દ્વારા તપાસ થવી જોઈએ, કેમ કે બીઆરટીએસ રૂટ પર આ રીતે ગાડી ચલાવતા હોય ત્યારે અકસ્માત થાય તો તેના માટે ખરેખર જવાબદાર કોણ? સાથે સાથે રીલ બનાવવા માટે, ફોલોઅર્સ વધારવા માટે આવા વિડીયો જે છે તે વાયરલ થતા હોય છે। વિડીયોના આધારે પોલીસના જે અધિકારીઓ છે સાથે સાથે મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તેમના દ્વારા વધુ તપાસ હાથ કરી અને જ્યાં જે તે સિક્યુરિટી ગાર્ડ પણ ત્યાં રાખવામાં આવતા હોય છે। આમ છતાં આ રીતે કાર લઈને કઈ રીતે ઘૂસી જાય છે આવા નબીરાઓ, તેને લઈ અને વધુ તપાસ હાથ ધરવી જોઈએ, કેમ કે અકસ્માત થાય તો તેના માટે ખરેખર જવાબદાર કોણ? અને સાથે સાથે જે આ રીતે ઇમરજન્સી વાહનો બીઆરટીએસ રૂટ પર ચાલે તો બરોબર છે, પરંતુ આ રીતે જે વાહનો, કાર છે એ આ રીતે બીઆરટીએસ રૂટ પર કઈ રીતે ચલાવી શકાય, જેને લઈને પણ ઘણા બધા સવાલો ઉભા થાય છે। જી પરાક્રમસિંહ, સમગ્ર માહિતી બદલ આભાર।